બનાસકાંઠા વાવ થરાદ પંથકમાં સીએનજી પંપ સંચાલકોના અલ્ટિમેટમ બાદ આખરે પંપ બંધ થઈ ગયા છે। આઈઆરએમ કંપની અને પંપ સંચાલકો વચ્ચે લાંબા સમયથી વિવિધ માંગણીઓને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। બંને પક્ષો વચ્ચેની વાતોઘાટો નિષ્ફળ જતા આજે વહેલી સવારથી જ પંપના શટર ડાઉન જોવા મળ્યા છે। અચાનક પંપ બંધ થઈ જવાથી રિક્ષા ચાલકો અને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પંપ સંચાલકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સત્વરે નહીં સ્વીકારવામાં આવે તો આ હડતાલ ચોક્કસ મુદત સુધી લંબાવવામાં આવશે। જે સીએનજીના પંપો બંધ છે એના લીધે અમારા ગાડીઓની અંદર દરેક અમે જે સ્કૂલ વાહન ચાલકો છીએ દરેકના હાલ ગેસની અમારે સુવિધા ઊભી થઈ છે અને એના કારણે અમે હાલ બધા પોતે ધંધા વગર ઊભા થઈ ગયા છીએ। હવે અમારા 11 વાગ્યાની સ્કૂલના બાળકો લઈ જવા છે પણ કેવી રીતે લઈ જવાય? અમારી ગાડીઓ પેટ્રોલમાં તો ચાલુ છે નહીં, બરાબર। હવે એક બાજુ વાલીઓના પ્રેશર આવે કે ભાઈ બાળકોને તમે સ્કૂલે લઈ જવા માટેની વ્યવસ્થા કરો, તો કંપનીની જે તે ભાવ વધારાની જે તે માંગો છે એના લીધે અત્યારે હાલાકી ભોગવવાનો વારો અમારો વાહન ચાલકોનો આવ્યો છે। માંગણીઓ છે, વ્યાજબી માંગણી છે, લોકોના હિતની માંગણી છે અને અમારા હિતની વાત છે। એ કંપની દ્વારા એક મહિનો થવાયો પણ હજી સુધી સ્વીકારી નથી। એટલે બનાસકાંઠા વાવ થરાદના 65 સીએનજી પંપ આજે સદંતર બંધ છે। એ બંધ રહેવાના છે 24 કલાક માટે। જો આવનારા સમયમાં મારી જે માંગણી છે કંપની દ્વારા ફરી નહીં સ્વીકારવામાં આવતા બુધવારથી ફરીથી સીએનજી પંપ સદંતર બંધ રહેવાના છે।